4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। વરસાદી માહોલ અમદાવાદમાં શરૂ થઈ ગયો છે અને ધમધોકાર વરસાદ કડાકા ભડાકા સાથે વરસી રહ્યો છે। 4 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં વરસાદી માહોલ જામેલો જોવા મળશે। 4 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ છે અને અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ રહ્યો છે। વાદળો પણ ગરજી રહ્યા છે। વિઝિબિલિટી ઘટી ગઈ છે। કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાવાની પરિસ્થિતિ પણ શરૂ થઈ ગઈ છે। અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા અડધો કલાકથી અમદાવાદમાં ધોધમાર વરસાદ, મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। વિઝિબિલિટી પણ ઘટતી જોવા મળી રહી છે। એક સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે તે સક્રિય છે અને તેના કારણે જ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। આગામી 5 દિવસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેના કારણે અત્યારે અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને વરસાદ થતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે સાથે ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। અત્યારે જે રીતે અમદાવાદ વાસીઓ વહેલી સવારથી જ રાહ જોઈ રહ્યા હતા કે અમદાવાદ શહેરમાં સારો વરસાદ પડે, બફારો જે થઈ રહ્યો હતો તેમાંથી આંશિક રાહત છે તે અમદાવાદ વાસીઓને મળી રહી છે। અત્યારે ભારે પવન સાથે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ અને ખાસ કરીને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે તે 4 વાગ્યા સુધીમાં થતો જોવા મળશે। અત્યારે અમદાવાદ શહેરમાં સમગ્ર શહેરમાં કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે અને સાથે વરસાદ પણ વરસી રહ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને વધુ માહિતી મેળવીશું અમારી સાથે સંવાદદાતા ઋત્વિજ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, અમદાવાદમાં જે પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને મહત્વની વાત કે 4 વાગ્યા સુધીમાં અમદાવાદમાં રેડ એલર્ટ છે। અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં તો પાણી ભરાવાની પણ સ્થિતિ ઊભી થઈ છે। જી, એટલી વાત કરીએ તો અમદાવાદની અંદર 4 વાગ્યા સુધીમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે અમદાવાદના અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો। કેટલાક વિસ્તારોની વાત કરીએ તો જે પશ્ચિમના જે કેટલાક વિસ્તારો છે કે જ્યાં તો એવું લાગતું હતું કે થોડી જ વારમાં આ જે વિસ્તારો છે, IIM છે, શિવરંદી 4 રસ્તા છે, શ્યામલ 4 રસ્તા છે, આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો। કાળા ડિબાંગ વાદળો સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો। જો કે પહેલાદનગર છે, શિવરંદી 4 રસ્તા, શ્યામલ 4 રસ્તા, સરખેજ, આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં થોડીવાર પહેલાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। એટલે 4 વાગ્યા સુધીમાં અમદાવાદની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને તે પ્રકારનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। જો કે મહત્વની બાબત તો એ છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસની અંદર કેટલાક જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે, તો અમદાવાદની અંદર પણ વરસાદ વરસી શકે છે અને તે જ પ્રકારનો માહોલ છે તે અમદાવાદની અંદર આજે જોવા મળ્યો હતો। અનેક જગ્યાએ વિઝિબિલિટી છે તે પણ ડાઉન જોવા મળી હતી અને પરિણામે ફરજિયાત વાહન ચાલકોએ પોતાના જે વાહન છે તેની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી, કારણ કે જે ખૂબ જ નજીવા અંતરનું પણ સ્પષ્ટપણે જોઈ શકાતું ન હતું તે પ્રકારનો માહોલ છે તે અમદાવાદની અંદર થોડી વાર પહેલાં જોવા મળ્યો હતો। કાળા ડિબાંગ વાદળો ચારે બાજુ છવાયેલા જોવા મળ્યા હતા। જી બિલકુલ ઋત્વિજ, આભાર માહિતી બદલ। તો અમદાવાદમાં જે પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, કાળા ડિબાંગ વાદળો શહેરમાં ઘેરાયેલા છે, કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ, બફારામાંથી શહેરીવાસીઓને ચોક્કસથી રાહત મળી હશે। ગુજરાતના 8 જિલ્લા માટે સાવધાનીના સમાચાર છે, કારણ કે 4 વાગ્યા સુધી આ 8 જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ, ખેડા, અમદાવાદમાં રેડ એલર્ટ છે। સુરેન્દ્રનગર, આણંદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી, પંચમહાલ અને જૂનાગઢ માટે પણ આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં 4 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે 8 જિલ્લામાં રેડ એલર્ટ છે અને 8 જિલ્લા માટે જે સાવધાનીના સમાચાર આવી રહ્યા છે, હવામાન વિભાગે 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને એમાં આજે 4 વાગ્યા સુધીમાં ગુજરાતના 8 જિલ્લા માટે રેડ એલર્ટ છે।
દક્ષિણ ગુજરાત નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાની પણ માહિતી આવી રહી છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલું સાયક્લોનિક હવે પૂર્ણ થયું છે. કેટલાક કલાકો સુધી તેની અસર જોવા મળશે. ઓફશોર ટ્રફ હવે મહારાષ્ટ્રથી કેરળ સુધી લંબાયેલું છે. થોડી અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. દક્ષિણ અને સૌરાષ્ટ્રનો પટ્ટો મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાશે. કેટલાક જિલ્લામાં ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવના છે. ચોમાસાની ધરી હજી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થિર છે, તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી દીધી છે. રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, આણંદ, સુરતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ, દાહોદ, પાટણ, મહેસાણામાં આજે યલો એલર્ટ અપાયું છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट हैं जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, साबरकांठा, आनंद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली है डिस्ट्रिक्ट है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજકોટ, જામનગર, મોરબી, દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटा डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है. और जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, मोरबी, द्वारका, कच्छ और दीव डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग है. તો આણંદ જિલ્લામાં 5 દિવસ બાદ મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી જોવા મળી રહી છે. પેટલાદમાં અડધો કલાકના વરસાદમાં જ બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો. પેટલાદ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ. ખેડાના માતરના 2 કલાકમાં જ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની તસવીરો. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. માતર, લીંબાસી, ભલાડા, ત્રાજ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો. ખેડા જિલ્લામાં નડિયાદ, માતર, વસો, ખેડા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. નડિયાદ કલેક્ટર કચેરી વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો. 3 દિવસથી ઉકળાટ ભર્યા વાતાવરણમાં પલટો આવ્યો. બપોર બાદ શહેરમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ. કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડા જિલ્લાના માતર, ખેડા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળશે. ખેડાના માતરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ. ભલાડા, સાયલા, શેખપુરા, પરિયેજ, વસઈ, સિંજીવાડા આ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેતરમાં તૈયાર થઈ રહેલા ડાંગરના ધરુના પાકને વરસાદ પડતા જીવનદાન મળ્યું છે. સારો વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડાના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો. નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો. નડિયાદ સહિત પીપલગ, ડુમરાલ, મિત્રાલમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. સમય પર વરસાદ વરસતા ખેડૂતોએ પાકોની વાવણી શરૂ કરી છે. મોરબીથી વધુ સમાચાર. મચ્છુ 3 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક થઈ રહી છે. 209 ક્યુસેક પાણીની આવકની સામે 209 ક્યુસેક પાણીની જ આવક નોંધાઈ છે. મોરબી અને માળિયા મિયાળા તાલુકાના 21 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી તાલુકાના
ગોરખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ વાડિયા મિયાળા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર, વિદરકા, માળિયા, મિયાણા, હરિપર, ફતેપર આ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં અંદાજે 1 અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લીધો હતો. શહેરમાં સવારથી જ ભારે ગરમી અને ઉકળાટ બાદ અંતે વરસાદની ધમાકેદાર શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાની પણ સમસ્યા સામે આવી. પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કપાસ, મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવનદાન મળ્યું છે. જૂનાગઢથી વધુ સમાચાર. માળિયા હાટીનામાં વરસાદ વરસ્યો. 1 સપ્તાહના વિરામ બાદ ધીમી ધારે વરસાદ થયો. માળિયાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. મહારાણા પ્રતાપ ચોક, બસ સ્ટેન્ડ, કેશોદ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. રોડ પરથી વરસાદી પાણી વહેતા આ દ્રશ્યો સામે આવ્યા. તો આ તરફ અંબાજી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. અંબાજીમાં 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે. અંબાજીના માર્ગો ઉપર પાણી વહેતા થયા છે. ગરમીની ઉકળાટથી લોકોને આંશિક રાહત અહીંયા મળી. બપોરના સુમારે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ખેડૂતો હવે વાવણીની શરૂઆત કરે તેવી શક્યતા પણ જણાઈ રહી છે. આકાશી વાતાવરણ પ્રમાણે વરસાદ આખો દિવસ વરસી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલીથી વધુ સમાચાર. જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. 40 મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ સતત ધોધમાર અહીંયા વરસ્યો હતો. જાફરાબાદ તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બેલેટ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. જાફરાબાદના બાબરકોટ, મિતિયાળા, લોટપુર, વઢેરા, કડિયાળી સહિતના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ જામ્યો. પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે. વધુ એક સરકારી અનાજ કૌભાંડ ઝડપાયું છે. કાલોલની સરકારી અનાજની દુકાનનું કૌભાંડ સામે આવ્યું. અનાજની દુકાનમાંથી મોટા પાયે ઘટ મળી આવી છે. લાભાર્થીઓના હકનું અનાજ સગેવગે કરાયાની શક્યતા છે. 2,32,000ની કિંમતનું અનાજ સગેવગે કરાયાની શક્યતા છે. કુલ 124 કટ્ટા અનાજની ઘટ મળી આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી. દુકાનની અંદરથી ખૂબ જ મોટા પ્રમાણમાં કટ મળી આવેલ છે. જેમાં ઘઉંમાં 42 કટ્ટા કટ છે, ચોખામાં 72 કટ્ટા, ખાંડની અંદર 4 કટ્ટા, તુવેર દાળમાં 2 અને ચણાની અંદર 4, આમ કુલ મળીને 124 કટ્ટાની કટ જણાઈ આવેલ છે. અમદાવાદના એલડી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો છે. ડી બ્લોકના રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે. વિદ્યાર્થીના ગળા અને હાથ ઉપર બ્લેડના ઘા મળી આવ્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી. તે મૂળ કચ્છના માંડવીનો હોવાનું સામે આવ્યું છે. પરીક્ષામાં મોબાઈલ સાથે પકડાતા ડિપ્રેશનમાં હતો. વિદ્યાર્થીની હત્યા કે આત્મહત્યા તેને લઈને તપાસ શરૂ કરાઈ છે. 3જા માળે આવેલા 435 નંબરના રૂમમાં આત્મહત્યા કરી હોવાનું અનુમાન. 435 નંબરનો રૂમ કાયમી બંધ રહેતો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે વિદ્યાર્થીના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. उसके जो है दोनों हाथों पर ब्लेड्स के निशान हैं, तो उसका जो जांच पड़ताल करने पे बताया गया कि उसका नाम उर्विन चुहिया है लड़के का, और वो 4th सेमेस्टर केमिकल इंजीनियरिंग में एलडी कॉलेज में पढ़ता था, जो मांडवी कच्छ का मूल निवासी है. और अभी प्राइमा फेसी देखने में जो है वो अभी सुसाइड लग रहा है. हमने एफएसएल की टीम बुला के भी वहाँ पे एविडेंस हम कलेक्ट कर रहे हैं, और उसके अलावा जो बॉडी को हमने पोस्टमार्टम के लिए भेज दिया है, और पैनल ऑफ डॉक्टर से हम उसका पोस्टमार्टम करा रहे हैं. અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે અચાનક જ એક વિદ્યાર્થીએ હત્યા કરી છે કે આત્મહત્યા કરી છે તે મામલો ગૂંચવાયો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે. જે વિદ્યાર્થી છે તેનો મિત્ર, ખાસ કરીને તેની સાથે રહેતો હતો, તેનો રૂમમેટ, તેમની સાથે વાતચીત કરીશું. આપનું શું નામ છે અને ખાસ કરીને જે વિદ્યાર્થી છે તે મામલે આપને ક્યારે ખબર પડી? મારું નામ ધવલ છે. હું સવારના પરમાં મારા પર કોલ આવ્યો હતો કે અહીંયા રૂમમાં ઉર્વિન છે. મેં કીધું ઉર્વિન નથી રૂમમાં, તો કે તું ઉપર આવીને એકવાર જોઈ જા. તો હું ઉપર જોઈને જોવા આવ્યો ને તે મેં બધું જોયું હતું આ બધી વસ્તુ. તમે પોલીસને તમે જ જાણ કરી?
ના પોલીસને મેં નથી, એ ગાર્ડે જાણ કરી હશે. હા. અચ્છા, શું થયું હતું અચાનક જ આ ઉર્વિન નામનો વિદ્યાર્થી છે, શું ભણી રહ્યો છે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં, અને અચાનક જ તેની સાથે આવી ઘટના કેમ બની? એ કેમિકલમાં છે, 4th સેમમાં મારા જોડે મારો ક્લાસમેટ જ છે. વચ્ચે 1 તારીખે અમારી એક્ઝામ હતી, એનામાં કે ફોન એના જોડે મળ્યો હતો, એ વસ્તુ એને બહુ મગજમાં આમ લઈ લીધી હતી કે ચાલુ ક્લાસની અંદર ફોન એમની પાસે પરીક્ષા દરમિયાન મળ્યો હતો. હા, એટલે એ વસ્તુ એના મગજમાં આવી ગઈ હતી કે મારો ઉઠાડી દેવામાં આવ્યો હતો એમને. હા, એને ફોન લઈને એને પેપર લઈ લીધું હતું. બધા જોડે એમ જ થાય છે. હા, પેપર લઈ લીધું હતું આ પ્રકારે દરેક વ્યક્તિ સાથે આ રીતે. હા, હા. એટલે એ વસ્તુ જ એના મગજમાં આમ હતી કે મારું શું થશે ને મારા જોડે આ શું થઈ ગયું, એ વસ્તુ એના મગજમાં હતી. બીજું તો કઈ રીઝન નથી. કેટલા પેપર અત્યાર સુધી આપી દીધા હતા અને કેટલામું પેપર હતું? એક પેપર આપ્યું હતું ને બીજા પેપરમાં આવું થયું હતું. હા. અને એક્ઝામ ક્યાં સુધી, કેટલા પેપર હતા ટોટલ? એક્ઝામ અમારી 20 તારીખ સુધી છે. આમ એના સમજ 8 કે 9 પેપર હતા. કોઈ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ પ્રકારનું જે છે તેને કારણે? એના જોડે 7 દિવસથી એને હું સમજાવતો હતો કે આ બધું કરતો હતો, કે આ બધું ન કરાય ને આ બધું, પણ કાલે એ નીકળી ગયો, પછી ખ્યાલ નથી કે આજ સવારે આવું બધું થઈ ગયું. તો અચાનક જે ઘટના બની તેની જાણ સૌથી પહેલા કોને થઈ હતી? એક મિત્ર હતો, એના રૂમમાં પહેલા રહેતો હતો હિરન, એ અહીંયા આવ્યો હતો એના કામથી, એટલે નીચે નહોતો, તેને એમ કે અહીંયા ઉપરના રૂમમાં કદાચ જોયો તો જોયો, એને જોવા આવ્યો એટલે પછી મને ફોન કર્યો, એટલે પછી મને જાણ થઈ, પછી હું ઉપર આવ્યો. કચ્છના કયા તાલુકામાં રહે છે? માંડવી. માંડવીમાં રહે છે. હા. પરિવારને કોઈ જાણ થઈ છે? પરિવારને જાણ કરી દીધી છે. હા. આપનું શુભ નામ ફરી એકવાર? ધવલ દુલેરા. આપ ક્યાંના છો? હું પણ કચ્છનો જ છું, માધાપરનો. ધવલ દુલેરા કે જેઓ કચ્છના છે, તેમણે પોતાના મિત્ર જે કચ્છનો છે અને અચાનક તેની લાશ મળી આવી છે, તે મામલે તેમણે તપાસ દરમિયાન ખાસ કરીને મહત્વની જાણકારી આપી છે કે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન જ અચાનક આ ઘટના બની. પરીક્ષા દરમિયાન તેને ખિસ્સામાંથી મોબાઈલ મળી આવ્યો અને આખો એ મામલો સામે આવ્યો છે.